ગુડ મોર્નિંગ. તમને એમ થશે કે ગુડ મોર્નિંગ જેવું જ લાગતું નથી, મોઢું ચડાવેલું છે. પણ સવારમાં ઉઠતા આવે પહેલું કામ રસોઈ જ કરવાનું ચાલુ કરવાનું થાય તો માણસનું મોઢું થોડુંક તો ચડેલું જ હોય. ને આજે ગણિત પંડમાં આવ્યું હતું અત્યારના પોરમાં, એટલે મેં સાહેબ માટે ચોરસ પરાઠા બનાવી નાખ્યા હતા. અને આ અત્યારમાં નાસ્તો અમે સાથે નાસ્તો કરવા બેઠા હતા તો મારી નીંદર નહોતી ઉડતી. એમ થતું હતું કે કોક સુવા દે તો સુઈ જઈએ, પણ અમારે આજે શનિવાર છે એટલે સાહેબને વહેલું જવાનું હતું, મારે વહેલું જવાનું હતું, એટલે અમે બે સાથે નાસ્તો કરવા બેઠા હતા. અને અમારી સવાર કેવી છે એ જુઓ. એક સગા છે એમને યાદ આવી ગયા છે સવારમાં, અને એને યાદ કરીને હું ખુશ થાઉં છું. કાંઈ ને કે હાથી જેવા થઈ ગયા કોકે આવા મંડાઈ પડી છે. 5:30 વાગ્યામાં આજ દાંતે કાઢતા નથી, કાઢો દાંત. સવારમાં તો દાંત કઢાય. કેમ વહેલો ઉઠી ગયો? આજે આ કાંઈ લિપસ્ટિક નથી લગાડતી, પણ હું મારા હોઠ ઉપર લગાડું છું ઈનો. કારણ કે સાહેબને વળાવવા જતી વખતે હું વળી ગાર્ડનમાં જોવા ગઈ કે દૂધીના વેલામાં ને એમાં કંઈ આવ્યું કે નહીં. તો વેલામાંથી મને એક લાલ કલરની મોટી કીડી, એને લગભગ ઘીમોલ કહેવાય છે, એ ખબર નહીં સીધી હોઠમાં જ મને બટકો ભરી ગઈ. અને પછી મને બીક લાગી કે મારો હોઠ સોજી જશે તો મારે સ્કૂલે જવું કેવું લાગશે. એટલે મારા પૈંડમાં આજે જ ગણિત વિજ્ઞાન આવ્યું હતું તો મેં હજી હમણાં જ વિજ્ઞાનમાં ભણાવ્યું કે કીડી છે ને એના ડંખમાં એસિડ હોય છે, તો આપણે એના ડંખ ઉપર બેકિંગ સોડા કે એવું લગાડી દઈએ ને તો તટસ્થીકરણ જેવું થઈ જાય છે અને આપણને ત્યાં બળતરા થતી નથી. તો મેં 14 વર્ષથી ભણાવતી હતી, એનો યુઝ આજે કર્યો કે લાવને મેં કીધું ટ્રાય કરું ઈનો લગાડીને. એટલે મેં ઈનો ઘસ્યું તો તમે માનશો નહીં, મને એક જ મિનિટમાં બળતરા બંધ થઈ ગઈ અને મારા હોઠ ઉપર પણ સોજો આવ્યો નથી. આ મારું એ નાનકડું એવું ગાર્ડન છે કે જેમાં દૂધી, ટમેટા અને કારેલામાં ફૂલ આવી ગયા છે. ઈચ્છા તો એવી છે કે થોડાક ટાઈમ પછી હું મારે દેશ વિદેશમાં શાકભાજીનું એક્સપોર્ટ કરવું છે. પ્લાનિંગ તો એવો જ છે કે આમાં જ્યારે બધું શાકભાજી આવે ને તો હું દેશ વિદેશમાં એક્સપોર્ટ કરું. પણ ખબર નહીં નકરા ફૂલ જ આવે છે, શાકભાજી તો હજી આવ્યું નથી. અને આ હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું એકલી. અને પાછી આવી ત્યારે કેવી હાલત હોય તમે જોઈ શકો છો. સવારે ગયા હોય ત્યારે કેવા તૈયાર થઈને ગયા, પાછા આવી હતા તો પૂરી જેવા થઈ જાય. આવીને પહેલાં હું મારી બેગમાંથી મારી બોટલ ને બધું કાઢીને કપડાં બપડા ચેન્જ કરી અને ઘરમાં થોડું ખરખું નરખું કરતાં હું મારું કામ ચાલુ કરી દઉં છું. અહીંયા મેં મારા હાથ પગ મોઢું ધોઈ લીધા છે. તમને એમ થાય બાયું પણ એ હાથ પગ મોઢું ધોવે એનાય વિડીયો, પણ એવું નથી. હું સંદેશો આપવા માંગુ છું કે ગમે ત્યાં બહાર ગયા હોય ત્યાંથી આવીને પહેલું કામ હાથ પગ મોઢું ધોવા જોઈએ. કારણ કે અત્યારે વાતાવરણ ખરાબ છે, બધું એવું છે, એટલા માટે. અહીંયા મેં કાલે સાસુમાએ શાકભાજી મોકલાવ્યું હતું ને થોડું કઠોળ મેં પલાયેલું હતું, તો એ બધું મિક્સ કરી અને મિક્સ વેજીટેબલ બનાવી નાખ્યું છે. સાહેબ માટે રોટલા, ક્રિશ માટે રોટલી. અને 3:45 ને 5 થઈ છે, પણ એક તો એણે મને આવવું ને પહેલાં ઘડી કે મારે જમવાનું નથી, બહાર જમવાનું છે, પછી વળી ઘડી કે ઘરે રસોઈ કરી રાખજે. અને મારે આજે આ મિક્સ વેજીટેબલ મને બહુ ભાવે છે અને ભૂખ પણ લાગી હતી, એટલે મેં 3:45 3:30 વાગ્યે મારી જાતે પતિવ્રતા ધર્મને તોડીને, અને શનિવાર અમે બે સાથે જમીએ એની બદલે એકલા જમવાનો નિર્ણય લઈ લીધો. કારણ કે વારંવાર ફોન કરીને ક્યારે આવો છો, હું કેટલી વાર છે ને એવું પૂછવું મને ગમતું નથી. એટલે મેં કાંઈ પણ પૂછ્યા વગર જમવાનું ચાલુ કરી દીધું હતું. મને મિક્સ વેજીટેબલ છે એ લુખું જ ભાવે છે. આ એ જ વ્યક્તિ છે જેણે મને 3:30 સુધી રાહ જોડાવી છે. હા,
અને આવીને મસ્કા મારે છે હવે. પણ એવું નથી, અમે બંને જણા છે ને એક જ ડીશમાં હંમેશા જમીએ છીએ. કદાચ ગમે એવો ઝઘડો થયો હોય ને તો જમવાનું તો એક જ ડીશમાં. વાસણ ઓછા કરવા પડે ને. ના ના એવું નથી, પહેલેથી ટેવ જ છે એવી. ઘરનું લીંબુ છે, ઘરની વાડીનું. નાના કહે લે બધું ઘરની વાડીનું. દોસ્તારું બાદ છે. અલા તું કઈ બધો વેપાર કરાય. સાચી વાત ને. મારો રોટલો ન ખાવ, મારે તો શાક ઓછું ખાવું. એમાં હું સાહેબને દાંત કઢાવતી હતી. મેં કીધું તમે મને ખવડાવોમાં, વળી તમારા દોસ્તારું બાજશે. પણ એવું નથી, તમે જે જોવો છો એવી જ હાલત હોય છે કે અમે એક જ ડીશમાં જમતા હોય છે. અને સાહેબ મને આજે હું જાડી થઈ છું ને એનું પરિણામ સાહેબ જ છે. પ્રાણે મને મોઢામાં કોળિયા ભરાઈ ભરાઈને ખવડાવે. એટલે હું જાડી થઈ જાઉં અને જીન્સ ન પહેરું. અને આ વાગ્યા છે 4:45. જીબી વાળાને મારી સાથે કંઈક દુશ્મનાવટ લાગે છે. આજ તો હુવા દ્યો શાંતિથી. હું બગાડ્યું મેં તમારું.